ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટતા 4ના મોત, 50થી વધુ ગુમ. પાણી સાથે પહાડ પરથી કાટમાળ નીચે આવ્યો. અત્યાર સુધીમાં 130 લોકોનું રેસ્ક્યુ. 5 જિલ્લામાં શાળાઓ બંધ. પીએમ મોદી કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી જાહેર સમારોહમાં સંબોધન પણ કરશે. કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો જ એક ભાગ છે. તો અમદાવાદમાં લુખાઓને નથી કાયદાનો ભય. શાહીબાગની મનહર સોસાયટીમાં બબાલ. 2 જૂથ સામસામે આવતા મારામારી થઈ. પોલીસે તપાસ હાથ ધરી. મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફા કાંડને લઈને ફરિયાદ નોંધાઈ. ભોગ બનનાર ભરતભાઈ અશ્વિનભાઈ સામે નોંધાવી ફરિયાદ. કેજરીવાલ મુદ્દે સવાલ કરતા યુવાનને પડ્યો હતો લાફો. રાજ્યના માછીમારો માટે ખુશખબર. ઓબીએમ બોટ માટે અપાતી સહાયમાં 3 ગણો વધારો કરાયો. માછીમારોને પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય અપાશે.